અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના અભિષેક બાદ ભાજપ લોકોને અયોધ્યાની મુલાકાત કરાવશે। દેશભરની 543 લોકસભા બેઠક અને તમામ વિધાનસભા મત વિસ્તારોમાંથી લગભગ 2.5 કરોડ લોકોને અયોધ્યા લાવવામાં આવશે। મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી લોકોને અયોધ્યાની મુલાકાત કરાવશે। દરેક લોકસભા સીટથી 5000, વિધાનસભા સીટથી 2000 લોકો આવશે। રામલલાના દર્શન કર્યા બાદ અને અયોધ્યાની મુલાકાત લીધા બાદ લોકો પોતપોતાના શહેરોમાં પરત ફરશે। રામલલાના દર્શન કર્યા બાદ અને અયોધ્યાની મુલાકાત લીધા બાદ લોકો પોતપોતાના શહેરોમાં પરત ફરશે। આ દરમિયાન તમામને જણાવવામાં આવશે કે ભાજપે રામ મંદિરની લડાઈ કેવી રીતે લડી, પહેલા સ્વરૂપ કેવું હતું અને આજે કેવું છે, આર્થિક, સામાજિક અને ધાર્મિક આધાર પર તેના ફાયદા શું થશે। લક્ષ્ય છે કે દરેક લોકસભા સીટ પરથી 5-5 હજાર લોકોને, જ્યારે દરેક વિધાનસભા સીટમાંથી 2-2 હજાર લોકોને અહીં લાવવામાં આવશે। જે રાજ્યોમાં ભાજપ પાસે કોઈ સાંસદ કે ધારાસભ્ય નથી, ત્યાં પ્રતિનિધિ 2-2 હજાર લોકો માટે વ્યવસ્થા કરશે। લગભગ 3 મહિનામાં 1 કરોડ લોકો દર્શન અને પૂજા કરવાના છે। બાકી 1.50 કરોડ લોકોને આગામી મહિનાઓમાં દર્શન આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।